જામનગર જિલ્લામાં લોકસભા ચૂંટણીને લઈને કામગીરી અને પ્રચાર પ્રસાર અંગે કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી.કે. પંડ્યાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચૂંટણી અધિકારી તથા નાયબ ચૂંટણી અધિકારી જીલ પટેલ દ્વારા પ્રેસ મીડિયાના મિત્રોને માહિતી આપવામાં આવી હતી। આ વખતે ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાતાઓનું ખાસ ધ્યાન રાખતા અને કોઈ ગેરરીતિ ન થાય કે આચારસંહિતા ન તૂટે તે માટે ખાસ એપ્લિકેશન સિવિજિલ લોન્ચ કરવામાં આવી છે, જેના થકી સ્થળ પર થતી ગેરરીતિ કે આચારસંહિતા તૂટતી જણાય તો કોઈ પણ વ્યક્તિ ફોટો કે વિડીયો દ્વારા અપલોડ કરી જાણકારી આપી શકશે। આ ઉપરાંત તેમનું નામ ગુપ્ત રાખવું હોય તો તે પણ રાખી શકશે। આપણે જામનગર શહેરમાં આવેલા ઓસવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત હરિયા કોલેજનું બિલ્ડિંગ છે, જે હંમેશા આપણે ત્યાં જ કરતા હોઈએ છીએ, ત્યાં જ આપણે આ વખતે પણ ત્યાં જ આગળ કરવામાં આવશે। સુવિધા માટે લોકસભામાં બધી અલગ અલગ જાતની મંજૂરી કે વાહન મંજૂરી, વાહન પરમિટ, સરઘસ મંજૂરી, સભા મંજૂરી, આ તમામ પ્રકારની મંજૂરી એક જ સિંગલ બારી પદ્ધતિ એટલે સિંગલ વિન્ડો સિસ્ટમથી આપણે નક્કી કરી છે। અને મદદની ચૂંટણી અધિકારીની કચેરી જે 7 વિધાનસભામાં મદદની ચૂંટણી અધિકારી છે, જે ડેપ્યુટી કલેક્ટર રેન્કના અધિકારીઓ છે, એમની ઓફિસમાંથી થવામાં આવશે। આપણી હેલ્પલાઇન પણ આપણી એક કાર્યરત જ છે મતદારની, મતદાર સંબંધી કોઈ પણ મતદાર યાદી સંબંધી હેલ્પલાઇન આપણી છે 1950, જે મતદાર યાદીમાં પોતાનું નામ, એપિક કાર્ડ કે બીજા કોઈ અસંબંધી કોઈ પણ ક્યાં મતદાર મથકમાં આવ્યું છે, મતદાર મથક ક્યાં આવ્યું છે, કયા નંબરમાં છે, એ તમામ નામ છે કે નહીં એ ચકાસણી કરવા માટે આપણી 1950 હેલ્પલાઇન પણ આપણી કાર્યરત છે।